સમાચારમાં આગળ વાત કરીએ, જ્યાં વડોદરામાં મુખ્યમંત્રીના ચાલુ ભાષણમાં હોબાળો મચાવવાને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે। બીજેપી કોર્પોરેટર આશિષ જોશીના ઇશારે મહિલાઓએ હોબાળો કર્યો છે। હોબાળો કરનારી મહિલા અને આશિષ જોશી 1 કલાક 16 મિનિટ સંપર્કમાં હતા અને પ્રોગ્રામના દિવસે સવારે 10 થી 11:16 મિનિટ સુધી મોબાઈલ પર મેસેજની આપ-લે થઈ છે। મહિલાને શું બોલવું તેની સતત આશિષ જોશી સૂચના આપતા હતા। મહિલાઓને હોલમાં પ્રવેશવા માટે આશિષ જોશીએ જ બીજેપીના ખેસ આપ્યા હતા। હરની બોટકાંડમાં પીડિતો સાથે રહેલા આશિષ જોશી અનેક વખત વિવાદમાં આવી ચૂક્યા છે, તો એક મોટો ખુલાસો થઈ રહ્યો છે। પ્રોગ્રામમાં કોઈ સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો? ના, સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો બેન? તો બેસી જાઓ, અત્યારે મને મળો શાંતિથી। સ્પેશિયલ એજન્ડાથી તમે આવ્યા છો બેન? ના મળશો તમે, અત્યારે મળી શકાશે। બેસી જાઓ, અત્યારે બેસી જાઓ, તમે મળી લેજો તમે મને। હા, મળાવશે તમને। તમે એજન્ડાથી આવ્યા છો બેન? એવું ના હોઈ શકે, ક્યારે એવું ના હોઈ શકે, એવી રીતે ના હોય વાત। તમે મળી જજો તમે મને। તો આ દ્રશ્યો જે સામે આવ્યા હતા અને વડોદરાના આ દ્રશ્યો હતા જ્યારે મુખ્યમંત્રી કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને તે દરમિયાન ચાલુ ભાષણમાં જ હોબાળો મચાવવાને લઈને અત્યારે ખૂબ જ મોટો ચોંકાવનારો ખુલાસો થયો છે। બીજેપી કોર્પોરેટર આશિષ જોશી કે જેના ઇશારે આ મહિલાઓએ હોબાળો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે। કોર્પોરેટરના ઇશારે એજન્ડા સાથે જ કાર્યક્રમમાં આ 2 મહિલાઓ આવી હતી અને હોબાળો કરનારી મહિલા અને આશિષ જોશી કે જે 1 કલાક ને 16 મિનિટ સુધી સંપર્કમાં હતા। મહત્વની બાબત એ છે કે જે કોર્પોરેટર છે બીજેપીના, તેમણે દ્વારા મેસેજની આપ-લે કરવામાં આવી હતી। મહિલાઓને શું બોલવું જોઈએ તેની સતત આશિષ જોશી એ સૂચના આપતા હતા। મહિલાઓને હોલમાં પ્રવેશવા માટે પણ આશિષ જોશીએ જ બીજેપીના ખેસ આપ્યા હોવાનું પણ સામે આવ્યું છે। હરની બોટ કાંડમાં પીડિતો સાથે રહેલા આશિષ જોશી અનેક વખત અગાઉ પણ વિવાદોમાં ઘેરાઈ ચૂક્યા છે।